તો સુરતમાં વરસાદ રોકાયા બાદ પણ ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। લિંબાયતની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે। મીઠી ખાડી વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા। છેલ્લા 5 દિવસથી ઘર અને દુકાનમાં પાણી ભરાવાથી સ્થાનિકો પરેશાન છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન પણ ખોરવાયું છે। લિંબાયતની મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે, તેને કારણે મીઠી ખાડી વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા છે। છેલ્લા 5 દિવસથી ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો અને તેને કારણે ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ હતી। જો કે આજે 5 દિવસ બાદ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ ખાડીપૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। ખાડીપૂર હજુ પણ ઠેરનું ઠેર જોવા મળી રહ્યું છે। સુરતના સણિયા અહેમદથી શરૂ થઈને લિંબાયત સુધીના જેટલા પણ વિસ્તાર આવ્યા છે ખાડીને લગતા, તમામ જગ્યાએ હજુ પણ જે ખાડીપૂર છે તે હજુ જોવા મળી રહ્યું છે। અત્યારે વિસ્તાર જે છે તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલો મીઠી ખાડી વિસ્તાર છે। મીઠી ખાડીની બાજુમાં જ આવેલો આ વસાહત છે, બેઠી કોલોની સહિતનો વસાહત છે, જ્યાં હજુ પણ પાણી જે છે તે ઘરોમાં ભરાયા છે। ગત રોજ કરતા પણ પાણી હાલ વધેલા જોવા મળ્યા છે। ઘરો અને દુકાનો તમામની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। તો સાથે સાથે આજે તો રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। કમરુનગર સહિતના તમામ જે વિસ્તારો જે છે ત્યાં અત્યારે પાણી જે છે તે ફરી વળ્યા છે અને પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લેતા। એક બાજુ વરસાદ તો બંધ થયો છે, જેને કારણે તંત્રએ તો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ખાડીની પૂરની જે સ્થિતિ છે તે હજુ તેમની તેમ જ જોવા મળી રહી છે। કારણ કે જે ખાડી અહીંથી વહી રહી છે તે હજુ પણ ઓવરફ્લો છે, તો ક્યાંક બે કાંઠે વહી રહી છે, તેની ભયજનક સપાટી પાર કરીને તે વહી રહી છે, જેને કારણે આજે ખાડીપૂરની જે સ્થિતિ સર્જાઈ છે તેનું પાણી જે ખાડીમાં ઓલચવું જોઈએ તે નથી જઈ રહ્યું અને તેના કારણે આ પૂરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ઉપરવાસમાં જે વરસાદ પડ્યો છે, જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેનો જે હજી પણ આવક જે છે તે ખાડીમાં જોવા મળી રહી છે। બીજી તરફ દરિયામાં હાઈટાઈડ ભરતીને કારણે પણ પાણી જે ઝડપથી લેવું જોઈએ તે ખાડીનું પાણી નથી લેવાતું, તેને કારણે પાણીનો ભરાવો હજુ પણ અહીં જોવા મળી રહ્યો છે। આને કારણે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને જે પૂરની સ્થિતિ છે તે યથાવત જોવા મળી રહી છે। તંત્ર દ્વારા ગતરોજ અનેક લોકોને રેસ્ક્યુ પણ કર્યા છે, મહિલા બાળકોને રેસ્ક્યુ કર્યા છે અને હાલ હજુ પણ કેટલાક લોકો આમાં રહી રહ્યા છે, તેની પર પણ તંત્રની ચાંપતી નજર રહી છે। એટલે કે કહી શકાય કે સણિયા અહેમદથી લઈ પુણા કુંભારિયા ગામ, પર્વત પાટિયા, મગોબ, ડુંભાલ અને લિંબાયત આ તમામ વિસ્તારોમાં પ્રશાસનની ચાંપતી નજર રહી છે। આજે વરસાદ જ્યારે ધીમો થયો છે અને જ્યારે બંધ થયો છે ત્યારે પ્રશાસનને આ તમામ કામગીરીમાં પણ ઝડપથી કરવા માટેનો રાહતનો શ્વાસ મળ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।